ગાઈઝ આજે એને અમારો સેમનો છેલ્લો દિવસ છે, છઠ્ઠું સેમ. હવે જો બધા અમે same but different. One eternity later. ગાઈઝ આજ છે ને છઠ્ઠું સેમ પૂરું થઈ ગયું છે. બ્યુટીફુલ બેઠા હી મારે જોવાનું હે પૂરું થયું કે નથી થયું. કદાચ એક પેપર દેવા મારે પાછું આવવું જોઈએ. બીસી ગ્રેડ આવશે એને. હા, ફાળો લખાવો જોશે આમાં ડીડીઓમાં. ડીડીયુમાં આપણે એને 300 રૂપિયાની સ્લીપ લેવા જવું જોઈએ એના. તારે કઈ કહેવાનું? આપણે બતાવી ઉભા રહી એમ ન હોય. પતાવી નહીં ગયું? અચ્છા. આપણે હે ને એક આગળ છે ને જે મંતવ્ય લઈ સેમેસ્ટરના કેવું છે, એક એની મેમરીઝ એવી મસ્ત એવી હોય એ આપણને જણાવશે. આજે છઠ્ઠું પૂરું કરી નાખ્યું સેમેસ્ટર અને એક્સપિરિયન્સ તો એવો રહ્યો કે હજી પ્રોજેક્ટમાં મારા રાવ છે બધા એ દર શનિવારે ટૂંકમાં લેતા ખીજાતા અને આઈ પ્રોજેક્ટના વાયવા હતા એમાં એક્સટર્નલ ફેકલ્ટી આવે એને ખીજાણા થોડાક કે આવું કર્યું તમે આવું કર્યું હા એમ જ હોય ખીજાણા એમ અને માર્ક તો હારા જ મૂક્યા છે હવે અમે રાખી ઓલે આશા અને સીપીઆઈ ધારી છે કે 8-9 જેવા આવી જાય કાલ સવાર સુધીમાં મોસ્ટ પહોંચી જાય બધા ઘરે બસ અને એટલે વેકેશનમાં મોજ કરશું બસ. તો તમારા આ સેમની બેસ્ટ મેમરી એક બેસ્ટ મેમરી તો એમાં તો હવે કંઈ યાદ આવતું નથી. રોજ અમારે રોજ બેસ્ટ જ હોય. लेवल सबके निकलेंगे लेकिन निकलेंगे उसके जो अपने प्रोजेक्ट पार्टनर के साथ खड़ा रहेगा. તું દત દેખાતો આમાં. હવે આપણા મેન માણસ હવે આપણે તો એવું છે સેમેસ્ટર તો મજા આવી અને ખૂબ મહેનત કરી આ સેમેસ્ટરમાં. हिपोक्रेसी की भी सीमा होती है. પ્રોજેક્ટનું જે હતું પેટ એડોપ્શનની એપ્લિકેશન બનાવી હતી. બહુ મહેનત પડી એમાં એપ્લિકેશન બનાવવામાં. બસ બીજું તો શું કહું, એપ્લિકેશન સારી પડી. હા આ એ બનાવી છે એપ્લિકેશન. મહેનત તો હોય ને મારી. મહેનત સાઇન કરવી પડી, નામ લખવું પડ્યું, એટલી મહેનત મારે પડી છે. બાકી બહુ મજા આવી. એપ્લિકેશન તો બહુ સારી બની છે. તમારે પેટ લેવા હોય કંઈ કરવું હોય તો વિઝિટ જસ્ટ www.petadoption.com. પેટ એડોપ્શન હમણાં અમે કરી જ છીએ બીટા ટેસ્ટિંગ. એના માટે મોદી સાહેબને વિનંતી કરીને ખાસ ડોગને પેટ માટેના આધાર કાર્ડ બનાવડાવવાનું કીધું છે. QR વાળા આવશે, એનાથી ડાયરેક્ટ તમે કોઈ પણ પેટની બધી ડિટેલ શું કહેવાય ફેચ કરી શકશો સીધી. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. આ બહુ સારું કામ છે એમ. જો તમે જોવા જાય તો તમારી હવે બેસ્ટ મેમરી બેસ્ટમાં તો એવું હોય આ કમો ડાન્સ કરતો તો જોઈને ખૂબ મજા આવ બાપ આવી જા કમલેશ આવી જા ભાઈ. તો આ વિડીયોનો ઓલું ગીત તો ભાઈ કમો રસ્યો રૂપાળો અમે બધા ગીત ગાઈ કમા માટે સ્પેશિયલ. હાલો રસ્યો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. કમા મુંજાઈમાં આવ કમલેશ આવ આવી જો તમે આનંદ આવે એવું છે. તમે જોવો રૂપાળો રંગ મેલિયો ઘેર જા. ફોકસ કરો. કેમેરામેન તો છે ને આમાં એવું છે છઠ્ઠું સેમિસ્ટર પર્સનલ તો એક થોડો ડેમો દેખાડ્યો વિડીયો. નહીં અત્યારે હાલ એવું છે છઠ્ઠું સેમિસ્ટર અફલાતૂન ગયું છે પણ એમાં એક થોડોક ચેન્જીસ કરવો પડે એમ. એમાં તમારે દરરોજનો શનિવાર કાઢી નાખવો પડે. કેમ? હું ઇગ્નોર કરું છું શનિવાર. તો તમે એ DVD માં ચાલુ કરતા કેસેટ? એ કેસેટ એવું હતું કે એમાં થોડુંક ઓલું ફરતી નહોતી કારણ કે ઓલો હોલ મોટો થઈ ગયો હતો, ઓલો નાનો હતો. આમાં ભાઈ અમે નહોતા ભાઈ, હું નહોતો. ફીટ નો થતી કેસેટ એમ લીસોટા પડી ગયા હતા એમ તો એટલે એમાં સેટિંગ આવે એમ નહોતું. આમાં એને મારો વાંક નથી ભાઈ. આ આપણી બેસ્ટ મેમરી છે કે જે મિમિક્રી આપણે કરવામાં આવી હતી ને કાલે પરમ ફેફેસ ડે વાયવામાં, એ બેસ્ટ મેમરી છે.
અને તે જે ડોકાને કીધું હતું કે સર બેઠા છે હેઠે એ બેસ્ટ મેમરી તો બહુ આનંદ આવ્યો તો એકવાર એક્શન કરીને બતાવો. એક્શન હવે નો થઈ બર્નિંગ ડિઝાઇન અરે યાર ઈ તો કરવી જ પડે ને હવે કરી દો બર્નિંગ ડિઝાઇન ના ના ઓલો વર્ડ કયો હતો એ કે વર્ડ કયો હતો ઓલો કે કોને યાદ છે બહુ મોટો વર્ડ છે કે કોઈ નાના માણસે નથી કીધું ભગવાન થઈ ગયો ભગવાન એને કીધેલો જ વર્ડ આને બહુ યાદ રહી ગયું છે આને વર્ડ યાદ રહી ગયો છે હા ઉતારવાનું હોય જીવનમાં હા તો એમાં એવું છે બેસ અને એમાં ઈ સરનું ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ હતું હો ભાઈ હા આઈએલ્સ વાળા ફેલ થઈ જાય એવું અંગ્રેજી બોલે અમારા સર આઈએલટીએસ આઈએલ્સ વાળા આઈએલ્સ વાળા કોઈ તમારે ફોરેન જવા માટે કે કઈ જો પૂછવું હોય તો પૂછી શકો છો આને તો જરાય ના પૂછતા આને આપણે હા બે આવો કોઈ વાત નહીં આમ તો આવો પૂછો કમા પ્રશ્ન ના અત્યારે आपका एक्सपीरियंस અરે ઇન્ટરવ્યુ બાકી તો એક લાઈન છે ઇંગ્લિશ ને થોડુંક તમે ઓલું કરજો અરે ઇંગ્લિશ ને તમે ડીકોડ કરજો થોડું ધીસ ઇઝ અ થિંગ્સ ઇઝ ધેર ધીસ ઇઝ અ થિંગ સો યા યુ કેન લીવ યુ લીવ યા યુ ઓલ લીવ કે યુ ઓલ લીવ આ એક હજી આખું હોય ડાયાગ્રામ એને તમે પ્લે કરતા શીખો કે આ સ્ટેટ પછી આ સ્ટેટમાં જાય તો એ પ્લે કરતા આવડવું જોઈએ અને ફ્લેવર હોય એના एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना ખબર પડી આ દુનિયા કેમ હાલે છે ઈ. આને ફ્લેવર ની આને જાજી માહિતી છે આ છે ને હજી બધા ફ્લેવર નથી શીખવાડ્યા તમને હજી ફ્લેવર તમે નો ચાખી હું નથી ભાઈ હું નથી આમાં હું નથી કેસેટની વાત અહીંયા હોય કેસેટ ની એટલે જ નથી થતી ફીટ જ નથી થતી કેસેટ ફીટ જ નથી નમસ્કાર દેવીઓ સજનો મારો સૌથી મોટો રિગ્રેટ કહું છું તમને આ મારો પ્રોજેક્ટ પાર્ટનર છે કાંઈ નહીં બહુ વર્ષ એક્સપિરિયન્સ જોવાની રહીને બહુ ખરાબમાં ખરાબ કટ જ કરી દેવાનું બરોબર તો આ બધી વસ્તુ છે ભાઈ આમાં માંડ પૈતું છે એમ આમાં બહુ બધી બીક લાગતી હતી આડાવનું થવાની એકવાર અમે કડવો અનુભવ કરી લીધો છે મેં અને મારા મિત્ર ગિનોયાએ હાલો મિહિર જઈ એ કડવા અનુભવ ઉપર અમે પાછા જવા માંગતા નહોતા એટલા માટે અમે થોડી મહેનત કરી હતી અડવું થઈ જાય વાંધો નહીં આવે પાસ થઈ જાવ પ્લેસમેન્ટમાં બહુ વાંધો છે નિજલનું પ્લેસમેન્ટ થવું બહુ આકરી વાત છે સાચી વાત છે એટલે અમે ખોલવાના છીએ શું ખોલવાના છીએ આપણો પ્લાન પ્રોડક્ટ બેઝ અમે કંપની યુરિયાનું પ્રોડક્શન કરવાના છીએ કરવાના છીએ ખેતી માટે શું કહેવાય કામમાં લાગે ને બધી વસ્તુમાં શું કહેવાય ક્યાંય ઉપાધિ ના રહી એટલે યુરિયાનું પ્રોડક્શન અને અમે ફેવિકોલ સુધી પહોંચાડવાના છીએ બરોબર એટલે અમારી आप नीचे आइए बेटा प्लीज बेटा आप नीचे आइए ચોરાઈ જાય તો પણ કેતા નહીં હો કોઈ આમાં વાયરલ થઈ જાય તો ના બહુ વાયરલ થાય શાર્ક ટેન્ક વાળો વિડીયો જોઈ લે તો કેવું નહીં ભાઈ એમાં તું ના મોકલતો ભાઈ રેવા દે તું હું નહીં મોકલું કદાચ ઈ જોઈ જાય તો પછી ઓહો પેલા કહેવાય ને આ તારી કટ નો થાય ભાઈ કાંઈ વાંધો નહીં કોઈની તાકાત નથી કરવાનું અમારે એવું પ્લાન બી તો કે કાંઈ વાંધો નહીં બધું રિવીલ કેમેરામેન નો ઇન્ટરવ્યુ હું મારું ઇન્ટરવ્યુ હું બધું રિવીલ ન કરવાનું હોય આમાં આ બધી સિક્રેટ વસ્તુ રાખવાની હોય અમુક. અરે ઇન્ટરવ્યુ મેં તો હવે આપણે તમે કેમેરામેન નું થાય પેલા આપણે કેમેરામેન શું બોલવાનું તમારું પ્લાનિંગ શું છે 7મા સેમિસ્ટરના પ્રોજેક્ટનું પ્રોજેક્ટ હું નથી કઈ પ્રોજેક્ટનો અમારો પ્લાનિંગ છે ને એક નિજલભાઈ આપણને એક આઈડિયા આપ્યો પેલા આ બે છે ને આ બે રિલેટિવ થાય છે અમારા 7મા સેમના પ્રોજેક્ટમાં છે ને આ ભાઈ એક આઈડિયા આપ્યો તો પણ એ રિવીલ નહીં કરી અમે એ રિવીલ નહીં થાય એ પ્રોજેક્ટ અમે ઇમ્પ્લિમેન્ટ કરવાના છીએ તમે બે કરવાના છો હા હે લગભગ તો મેં નહીં માનતા તો કઈ નહીં ये झूठी बात है જૂઠી બાત જો એવું થયું તો પાર્ટી તો પાછળ શું કહેવાય બધું ડોખે ચડી જાય ને હા આ ઓલો ડોમિનો ઇફેક્ટ આવું ન કરાય. તો ડખો નહીં થવા તો ડખો નહીં થવા દે તો ડખો નહીં થવા દઈએ હવે આજકાલ હે ને નિજલે અને જાવીએ બધું પ્લાનિંગ કરી લીધું એ પ્રમાણે જ જાવું જોઈએ હું થઈ ગયું હે सेम शिक्षा के स्टार्टिंग સેમ 7 આપકો પતા નહીં લેકિન હો ગયા પણ આને તારે વાયવા ક્યારે પતી ગઈ વાયવા હમણાં તો આવતા વાર કેમ લઈ ગઈ પ્રાઇવસી નામની વસ્તુ હોય હાલો કોડ વર્ડ નહીં તો આયુષભાઈ આ તમારો બ્લોગર ચેનલના ઓનર હવે આવી ગયા છે
તો આપણે એને પૂછશું આપણે પુષ્પથી એનું સન્માન કરવામાં આવશે. જા નીચે પુષ્પ તોડીએ કે તમારું એને પાંદડા અરે કહેવાય. યાર એટલો બધો તો યાર પાંદડા નહીં પેલું રહ્યું પુષ્પ હાર લેતો પુષ્પથી સન્માન કરો. બસ 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 કે તમારા આ સેમિસ્ટરમાં આ તમારું ચાંદ તારા વિશે ચાંદ તારા હારે રિલેશન કેવું હતું? તમે કેટલા ચાંદ દોર્યા? હવે જો ચાંદ ને તારા ચાંદના ઓનર અહીંયા છે પણ હું કઈ બોલી ન હોય કોઈ એના વિશે. ચાંદ તારા વિશે તો એને આપણે કઈ કોમેન્ટ કરી શકતા નથી કારણ કે એટલે ઈ આપણાથી બહુ દૂર હોય. જોઈ લેવાનું. જોવાનું આપણે કઈ નહીં. ચાંદ તારા કઈ દેખાય એવું જરૂરી તો નથી ગમે ત્યારે એટલે તમે- નોય દેખાય ક્યારે. પણ તમે ચાંદ તારા જોયા રાખો છો અને અમને થોડી કોમેન્ટ આપો છો એનું શું કરવાનું? તો તમે કામ એવા કરતા હોય તો કોમેન્ટ થાય જ ને. નો થાય એવું થોડુંક બને. અમારા શું કામ? એવું નથી હો, આ કરે બધું કેસેટ બેસેટ ચડાવતા હોય તમે ક્યાંક ડીવીડીમાં. તો તમે હવે તમે બધાને શું કહેવાય પૂછ્યું કે તમારી બેસ્ટ મેમરી હું 6 સેમની તમે કયો તમારી મેમરી. અરે અમારી બેસ્ટ હજી હમણાં થોડાક દિવસ પહેલા બની હા એના પહેલા હતી પણ આ બેસ્ટમાં બેસ્ટ છે. શું હતું? આપણે રિપોર્ટ કરાવ્યા હતા તેથી થેલેસેમિયા. હા છેલ્લે એ રિપોર્ટ એને લેવા જવાના હતા 3rd ફ્લોર ઉપર મેડમ પાસે. તો એ લેવા ગયા તો ગયો મોનેલ અંદર. પછી મેડમ નથી અંદર બેઠા હતા એક મેડમ બીજા આ મોનિલ ની બીજો મોનિલ. હા. અંદર એક મેડમ બેઠા હતા. એને પૂછે કે રશ્મિકા મેડમ છે? અરે યાર પછી મેડમ કે રશ્મિકા રશ્મિકા હોય તો હેન્સ પ્રૂવ હી ઇઝ અવર પર્સનલ કમો. યસ કમા જય હિન્દ, કમા જય હિન્દ. हमारे पास कुछ और शब्द नहीं है बोल आप कंटिन्यू कीजिए બસ આ જ હતી memory મારી. ઈ ગોતતો તો બીજા મેડમ ને ને શું કહેવાય નામ બીજાનું યાદ આવી ગયું. એમાં એવું હતું કે મને નામ નહોતું આવડતું. આવડવા પાછો મારો દોસ્તાર એવો કે એને ખબર છે હું રશ્મિકા બોલું છું તો એ પાછળથી બોલતો નથી રેસમાં મેડમ દોસ્તાર એટલે કોણ બસ ઈ યાદ છે બસ ચેનલ નો ઓનર. હા બસ ઈ યાદ છે, પણ યાદ સાંભળો જો હવે હું બોલી ગયો એકવાર તીર આમ છૂટી જાય પછી તું ગમે એ કહી તો હું ભૂલી ગઈ. છે. દોસ્તાર શું હોય પાછું વળવાનું એને એમ ન કે ઓ કેટલું વાગ્યું એમ ન કહેવાનું હોય. તારે એમ કહેવાનું હોય ના ના બહુ વાંધો નથી થયો હાલ છે એમ કહેવાનું. પણ એમને ઈ બોલી જ ગયો કે એકવાર રશ્મિકા મેડમ તો પછી કાંઈ ફરક નહીં ભાઈ. તું કેસેટ ફેરવી એક ઠીક નો ઠીક નો થતી એવા થોડું કાણું વધારે મોટું કાણું મોટું થઈ ગયું નાનું ન થાય નાનું જ મોટું થઈ ગયું. આ માણસ છે ને જો આ માણસ જો આનો પક્ષ લે હે હો. પક્ષ લે અને હુકા મેલી ખબર અમને 100 વાળો ડાન્સ કરવાનો છે કરાવો. કરો. Not bad, not bad. Now you. મીર જેટલો ડાન્સ મને ના ભાવે It was at this moment that he knew. He fucked up. ભાઈ. આને હારું આવડે છે. मेरे को नहीं आता इसको आता है इसको હાલો હાલો બાતો એક કામ કરો બાતો હાલો જાવીઓ કરે હાલો ઉતાર વર્ષા બહાદુર વર્ષા ચલો ચલો બસ હો હવે બહુ થઈ ગયું હે 15 મિનિટ થઈ ગઈ છે. થઈ ગયું ભાઈ મોર્નિંગ का डांस देखना है मारो तो आवे गयो मॉर्निंग का डांस बाकी है मोनी लोड़ा मॉर्निंग का डांस बाकी है ऑन पब्लिक डिमांड मोनिल का डांस बाकी रह गए ऐसा नहीं. ये मोनी ये मोनिल मोनिल ए बॉय ધીરે ધીરે ના ના ઓલું કપલ લેન્સ નું મરફા भाई बहादुर वर्षा બસ મરફા હતો ભાઈ. बरस गया भाई ऐसा नहीं चलेगा ऐसा नहीं बरसना चाहिए આપણે ગોરનું કરે હવે વારો આવે ભાઈ. मारो आरो तो आवी કેટલીક વાર લેવાનો ભાઈ હવે तारो रियल वर्ड અરે એમ નહીં કરીશ તું રેમ્પો. હા મને અરે યાર એમ નો હાલો કાંઈ વાંધો નહીં. इंटरेस्ट नहीं है કાંઈ વાંધો ઈ કરે નહીં આપણે એની બેસ્ટ મેમરી ખાલી જાણી લઈએ. તમારી બેસ્ટ મેમરી इंटरेस्ट ही नहीं है हमारी તમારી बेस्ट मेमोरी यही है सबके लेवल निकल गए આ અમારો આઈટી નો ભાઈ સ્પેશિયલ કમો છે જેને જવાબ આપતા નથી આવડતું क्या भाई? શીખવાડવું પડશે આપણે क्या भाई बोलो क्या પૂછો बोलना ભાઈ ઇન્ટરવ્યુ પૂછો છે क्या बोलना બોલ ને ભાઈ બેસ્ટ મેમરી તું
आपकी बेस्ट मोमेंट बेस्ट पोजीशन हम वीडियो में साथ हैं बेस्ट मोमेंट ही हम वीडियो में साथ हैं वीडियो उतार रहे हैं हमारा है ना हिंदी गुजराती प्लस हिंदी दोनों का दोनों होगा तो मजा તો ગાઈસ બસ હવે तो कॉमेडी था આ અમારી બેચ આખી છે એટલે એનું પેલા આવે અમારી આખી બેચ तो था ही ना पड़ेगा और हाँ और लेवल सबके निकलेंगे बट निकलेंगे उसके जो खड़ा रहेगा यहाँ पे